નમસ્કાર મિત્રો, એન્જલ નોલેજમાં તમારું સ્વાગત છે। કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી 1 થી 5 જિલ્લા પસંદગી દિવસ 2 તારીખ 19/8/2025। તો આપણે કાલે જોયું હતું કે સાયન્સ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા। આજે જનરલ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે, એટલે કે સાયન્સ સિવાયના ઉમેદવારોને આજે બોલાવવામાં આવ્યા છે। તો આજે ટોટલ દિવસ 2 ની અંદર 400 ઉમેદવારોમાંથી 31 ઉમેદવારોએ ખાલી જિલ્લા પસંદગી કરી છે। એટલે કે આપણે એની એક કોષ્ટક સમજીએ કે ઓપન કેટેગરીમાં 1191 એટલે કાલ સાયન્સની જે સીટો વધી છે એને અહીંયા કેરી ફોરવર્ડ કરવામાં આવી છે। એટલે ટોટલ 1191 સીટોમાંથી 27 સીટો એટલે કે આજે અને કાલે એટલે બંને દિવસમાં 27 સીટો ભરાઈ ગઈ છે અને 1164 સીટો બાકી છે। એમ એસસી કેટેગરીની વાત કરીએ તો 183 સીટોમાંથી 23 સીટો ભરાઈ ગઈ છે અને 160 સીટો બાકી છે। એસટી કેટેગરીમાં 197 સીટોમાંથી 2 સીટો ભરાઈ ગઈ છે અને 195 સીટો બાકી છે। એસસીબીસીમાં 679 સીટોમાંથી 83 સીટો ભરાઈ ગઈ છે અને 596 સીટો હજુ બાકી છે। ઈડબ્લ્યુએસની અંદર 250 સીટોમાંથી 7 સીટો ભરાઈ ગઈ છે અને 243 સીટો બાકી છે। એમ ટોટલ 2500 જે સીટો છે એમાંથી 142 સીટો ભરાઈ ગઈ છે અને 2358 સીટો બાકી છે। તો આજે દિવસ 2 ની અંદર ઓપનમાં 22 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે। એસસી કેટેગરીમાં 1 ઉમેદવારે, એસટી કેટેગરીમાં 0, એસસીબીસીમાં 5 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે। ઈડબ્લ્યુએસની અંદર 3 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે। ટોટલ 31 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે। તો અહીંયા જોતા એવું લાગે છે કે 22 તારીખે જ્યારે લોકોના કોલ લેટર હશે ત્યારે એસસીબીસી અને એસસી ના વધુમાં વધુ સીટો ભરાય એવી શક્યતા દેખાઈ રહી છે। અત્યારે ભરાશે પણ નહિવત પ્રમાણમાં સીટો ભરાશે એસસીબીસી અને એસસી, કેમ કે ત્યારે જ મેરિટ જે એસસીબીસીનું મેરિટ જે છે એ સમથિંગ 68.83 કે 88 સમથિંગ અટક્યું હતું મેરિટ। તો ત્યાંથી લઈ અને આપણે જોવા જઈએ તો કોલ લેટર જે લોકોને નીકળ્યા છે તે 22 તારીખ પછી જ એ લોકોની વધુમાં વધુ સીટો ભરાય એવી શક્યતા અહીંયા દેખાઈ રહી છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ અને કચ્છ જિલ્લાની વિદ્યા સહાયકની ભરતીના રોજે રોજના વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે। તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરો। થેન્ક યુ।